గుజరాత్లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాదులను పట్టుకున్నారు ఏటీఎస్ టీం. ఐసిస్ ఉగ్రవాదులు శ్రీలంక జాతీయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఏటీఎస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు శ్రీలంక జాతీయులుగా గుర్తించారు. पश्चिमी मर्से का जवाब खाली थोड़ा है ना डीवाईएसपी श्री हर्ष उपाध्याय ने एक खानगी बातमीदार थी एवी माहिती मળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન. એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે. કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજીસ બનાવવામાં.